પાલનપુરમાં ડેરી રોડ ઉપર ગોવિંદા સ્કૂલ આગળ વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાની દહેશત. પાણીના ભરાવાનો નિકાલ કરવામાં લાપરવાહી દાખવવામાં આવતા વાલીઓમાં રોષ. ચાંદીપુરાના કહેર વચ્ચે ગંદા પાણીના ભરાવા પ્રત્યે અનદેખી કરવામાં આવતા હાલાકી. પાલનપુરમાં ડેરી રોડ ઉપર આવેલ ગોવિંદા સ્કૂલ આગળ સામાન્ય વરસાદમાં ઢીચણ સમૂહ પાણી ભરાઈ જતું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને બાળકોને ભારે હાલાકી વેઠવવી પડે છે. જોકે સામાન્ય વરસાદમાં શાળા આગળ ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતા અહીં ગંદકીનું સામ્રાજ્ય છવાયું, જેને લઈને વાલીઓમાં ચાંદીપુરા જેવો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય ચાંદીપુરા નામનો વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, જેમાં 6 નાના બાળકો અને વાયરસની ચપેટમાં આવ્યા હતા, જેમાં 3 બાળકોના મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો. જેમાં સંજોગોમાં પાલનપુરમાં ઠેર ઠેર ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં જવાબદાર તંત્ર દ્વારા આખાડા કાન કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ડેરી રોડ ઉપર આવેલ ગોવિંદા સ્કૂલમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તે સ્કૂલ આગળ જ સામાન્ય વરસાદમાં વરસાદી પાણીનું તળાવ ભરાઈ જતું હોય અને સ્કૂલના પ્રાંગણમાં પણ વરસાદી પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે, જેને લઈને અહીં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત છે. ગંદા પાણીના કારણે કોઈ બાળક બીમારીમાં સપડાય તે પહેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.